ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ફતેગંજ સર્કલ વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ગાડી ચાલકો બેફામ અને ડ્રિંક કરીને ડ્રાઇવિંગ કરે છે એવા ગાડી ચાલકોની ચેકિંગ કરવામાં આવી હતી અને રાતના ટાઈમે ગમે ત્યાં ટોળું વળીને બેસેલા લોકો રોડ પર ફરતા લોકોની પણ ચેકિંગ કરવામાં આવી હતી અને નંબર પ્લેટ વગરના વાહનો અથવા લાયસન્સ ના હોય તેવા વાહન ચાલકોની પણ ચેકિંગ કરવામાં આવી। આ વાહન ચેકિંગમાં કોઈની પણ લાગવગ વગર ગાડીઓને ડિટેન કરવામાં આવી હતી। કેમેરામેન સૈયદ ફરખાન। આજરોજ મહેરબાન સીપી સાહેબની સૂચનાથી મોડી રાત્રિ સુધી જે આવારા તત્વો છે એ કોઈ જગ્યાએ બેસી રહીને કે આતંક મચાવવાનું કામ કરે અથવા તો કોઈ લારી ગલ્લા પર બેસીને એકઠા થઈ અને ઝઘડા કર્યા રાખે તો એના પર પેલું કરવા માટે થઈને સીપી સાહેબની સૂચનાથી તમામ પોલીસ ફોર્સ ઝોન 1 વિસ્તારના સાથે 7 પોલીસ સ્ટેશનના તમામ પોલીસને કોમ્બિંગની જેમ કામ સોંપવામાં આવ્યું છે અને દરેકને આમ જનતાને એક અપીલ પણ કરવામાં આવે છે કે પોતાનું કામ પતીએથી ખોટી રીતે બેસી ન રહી અને શહેરના લો એન્ડ ઓર્ડરને નુકસાન થાય એવી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેવો નહીં। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।